રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં ફાયર ઓફિસર ઇલેશ ખેરને મોટી રાહત મળી છે। ઇલેશ ખેરને ડિસમિસ નહીં કરવા, સસ્પેન્ડ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો। હાઈકોર્ટે ફાયર ઓફિસરને અડધો પગાર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે। ટીઆરપી કેસમાં બરતરફ કરાયેલા વધુ એક અધિકારીની અહીં જીત જોવા મળી। મુકેશ મકવાણા, રાજેશ મકવાણા બાદ હવે ઇલેશ ખેરને પણ રાહત મળી ગઈ છે। રાજકોટ અગ્નિકાંડ કેસમાં ઇલેશ ખેરને કાયદેસર કહી શકાય કે મોટી રાહત મળી છે। તો રાજકોટ ટીઆરપી કાંડમાં ઇલેશ ખેરને વધુ એક કાનૂની રાહત મળી હોવાની જાણકારી સામે આવી છે। ટીઆરપી અગ્નિકાંડમાં ફાયર ઓફિસર છે ઇલેશ ખેર અને તેમને ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો। એટલું જ નહીં, હાઈકોર્ટે ફાયર ઓફિસરને અડધો પગાર ચૂકવવા માટેનો પણ આદેશ કર્યો છે। ત્યારે સંવાદદાતા રવિ મોટવાની અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। રવિ, વધુ એક ઓફિસરને કાનૂની રાહત મળી ચૂકી છે। કયા એવા મુદ્દાઓ હતા કે જેના અવલોકનના આધારે હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો? જી દીપાલી, જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ બન્યો હતો જેમાં 27 નિર્દોષ લોકોના જીવ ગુંજાયા હતા, તેની ત્યારે 16 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી એક શખ્સનું ઘટના સ્થળે મોત નીપજ્યું। 15 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। તમામ લોકો જેલ હવાલે થયા હતા અને ઘણા લાંબા સમય બાદ તમામને જામીન પણ મળ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે મહાનગરપાલિકાના જે 6 કર્મચારીઓ છે તેને કોર્ટ મહાનગરપાલિકાના આદેશ પર ડિસમિસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે કર્મચારીઓ છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં તેમણે પોતાની પક્ષની રજૂઆત કરી હતી કે જે કારણોસર અમને ડિસમિસ કરવામાં આવ્યા છે તેનું અમારા તરફથી અમને સાંભળવામાં નથી આવ્યા। ખાસ કરીને કેટલીક માહિતીઓ અમારી સુધી પહોંચી પણ ન હતી। ઘણી બાબતોને પક્ષે દલીલ કરીને રજૂ કર્યા હતા। ત્યારે હાઈકોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે આ કર્મચારીઓને હાલ ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ કરવામાં આવે અને આગળની તારીખ સુધી જ્યાં સુધી સસ્પેન્શન ચાલુ રાખવામાં આવે અને અડધો પગાર તેમને આપવામાં આવે તેવી કોર્ટ આદેશ આપે છે। જી દીપાલી। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો આપને ખ્યાલ જ હશે કે ટીઆરપી અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેમાં કોર્પોરેશનના 6 અધિકારીઓને ડિસમિસ કરવામાં આવ્યા હતા અને આ મામલે વધુ એક અધિકારીને હાઈકોર્ટ તરફથી રાહત મળી ગઈ છે। તેમને ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા હાઈકોર્ટે આદેશ કર્યો છે।